માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર નવનીત બાલદિયા નામના વ્યક્તિને મારવાના કેસમાં જેલની અંદર પણ રહી ચૂક્યા છે ને હાલ એ જામીન પર બહાર છે. પરંતુ માયાભાઈ આહિરના જે મોટા પુત્ર છે ભરત આહિર એ ગઈકાલે ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર રેન્જ આઈજીની કચેરી અને એસપીની કચેરીની તેમણે મુલાકાત લીધી હતી. ત્યારે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ભરત આહિરને એસઆઈટી દ્વારા ત્યાં બોલાવવામાં આવ્યા હતા પૂછપરછ માટે, કે એ પોતાના અંગત કારણોસર કે સામેથી કોઈ અરજી લઈને ગયા હતા. એવા ઘણા બધા પ્રશ્નો એમની આ મુલાકાતે ઉભા કર્યા છે. શું છે તેની સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ. PSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાનો ચકચારી નવનીત બાલદિયા અને જયરાજ આહિરનો જે કેસ છે એ કેસ છેલ્લા ઘણા દિવસોથી અને ગત જે મહિનો હતો એ મહિનાની અંદર ખૂબ એ ચર્ચાયો. નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર માયાભાઈ આહિર જે છે લોક સાહિત્યકાર, એમના જે નાના પુત્ર છે જયરાજ આહિર, એમના દ્વારા એક કાવતરું ઘડીને નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર હુમલો કરાયાનો આક્ષેપ એ નવનીત બાલદિયા પોતે જ કરી રહ્યા હતા. અને એ બાદ જે થયું, કોળી સમાજના આગેવાનો એકત્રિત થયા. એ લોકોએ ભેગા થઈને સરકારમાં અરજીઓ કરી. કોળી સમાજમાંથી આવતા જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, એ બધા સરકારમાં રજૂઆત કરી કે નવનીત બાલદિયા જે વ્યક્તિ ઉપર નામજોગ ફરિયાદ દાખલ કરવા માંગી રહ્યા છે એની સામે પોલીસ જે છે એ ફરિયાદ નથી નોંધી રહી. અને એ બાદ આ બધી અરજીઓ અને બધી જે કોળી સમાજના પણ ઘણા નાના મોટા આગેવાનો હતા એમના દ્વારા પણ ઘણી બધી લેખિત અરજીઓ કરવામાં આવી, માંગણીઓ કરવામાં આવી, દેખાવો કરવામાં આવ્યા, પ્રદર્શનો કરવામાં આવ્યા. અને અંતે જયરાજ આહિરની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી. એમની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી. અને જયરાજ આહિર સહિત 14 જેટલા આરોપીઓ જે છે આ કેસની અંદર ભાવનગરની જે જેલ છે એની અંદર બંધ હતા. અને થોડા દિવસ અગાઉ જ જયરાજ આહિર સહિત બાકીના જેટલા આરોપીઓ હતા એ બધાને એક બાદ એક મહુવા કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા. અત્યારે આ કેસના 14 જેટલા જે આરોપીઓ છે, જયરાજ આહિર સહિત એના 14 જેટલા જે આરોપીઓ છે એ જામીન પર જેલમાંથી મુક્ત છે. અને 15માં એક જે આરોપી છે એમણે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે ને એમની અરજીની જે સુનાવણી છે એ એક થઈ ચૂકી છે ને હજી એની મુદત પડી છે. આગામી દિવસોમાં એમના વિષયને લઈને પણ વધુ સુનાવણી જે છે એ થનાર છે. એટલે આ કેસના જે 15 જેટલા આરોપીઓ છે એ હાલ 15 જેલ મુક્ત છે, બધા જ બહાર છે. અને આ બધાની વચ્ચે ગઈકાલે જયરાજ આહિરના જે મોટા ભાઈ છે, માયાભાઈ આહિરના મોટા પુત્ર ભરત આહિર ભાવનગર પહોંચ્યા હતા. એમણે ભાવનગરના એસપી નિતેશ પાંડે જે છે એમની મુલાકાત લીધી. અને માહિતી એવી મળી રહી છે કે એમના દ્વારા ભાવનગરની અંદર અને દાઠા પોલીસ સ્ટેશનમાં એવી અરજી કરવામાં આવી છે કે સોશિયલ મીડિયાની અંદર એમના અને એમના પરિવાર વિરુદ્ધ જયરાજ આહિર, ભરત આહિર અને માયાભાઈ આહિર આ પિતા પુત્રો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. અને એને લઈને એમના દ્વારા એની સામે પગલાં લેવા માટે અરજી કરવામાં આવી છે. હવે આ જે કેસ છે એમાં આગળ શું થાય છે એના પર ખાસ સૌની નજર છે. અત્યારે તો બધા જે આરોપીઓ છે એ જામીન પર મુક્ત છે, પરંતુ કેસ જે છે એ હજુ પણ ચાલી રહ્યો છે. એટલે કેસની અંદર ફરી સામે શું નવા સમાચારો આવે છે તેના પર સૌની હાલ નજર જે છે એ ટકેલી છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.